हाय फ्रेंड्स, वेलकम टू द यूट्यूब चैनल वसाणी सर केमिस्ट्री। સૌથી પહેલાં તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો તથા બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવવાનું ભૂલશો નહીં। મિત્રો, આપણે સહસંયોજક બંધની ચર્ચા કરીશું। ચેપ્ટરના શરૂઆતમાં લુઈસના સિદ્ધાંત મુજબ આપણે સહસંયોજક બંધમાં એવું ભણ્યા હતા કે બે પરમાણુઓ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એટલે સહસંયોજક બંધ બને। પણ આગળ જતા સંયોજકતા બંધનવાદ આવ્યો તો સંયોજકતા બંધનવાદમાં થોડો સુધારો થયો। ડીપમાં સમજાવવામાં આવ્યું કે બે લુઈસ મુજબ શું હતું કે બે પરમાણુ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એટલે સહસંયોજક બંધ બને। તો સંયોજકતા બંધનવાદમાં થોડું ડીપમાં કે બે પરમાણુની વચ્ચે અર્ધપૂર્ણ ભરાયેલી પરમાણુય કક્ષકો સંમિશ્રણ પામે ત્યારે સહસંયોજક બંધ બને, એટલે કે ત્યારે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય, ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય। એટલે સંયોજકતા બંધનવાદમાં પરમાણુય કક્ષકો સંમિશ્રણ પામે ત્યારે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય, એટલે કે ભાગીદારી થાય અને સહસંયોજક બંધ બને એવું કહેવામાં આવેલું છે। પણ હવે આગળ વધારે ડીપમાં ભણવાનું છે કે સંયોજકતા બંધનવાદમાં ભલે એવું કહ્યું કે પરમાણુય કક્ષકોના સંમિશ્રણથી સહસંયોજક બંધ બને, પણ એ સંમિશ્રણ પામે એ પહેલાં અણુની અંદર મધ્યસ્થી પરમાણુમાં સંકરણ થાય, પછી પરમાણુય કક્ષકો સંમિશ્રણ પામે અને પછી બંધ બને। તે મધ્યસ્થી પરમાણુમાં પહેલાં સંકરણ થાય, પછી કક્ષકો સંમિશ્રણ પામવાની છે। તો એ સંકરણ કોને કહેવાય, એની વ્યાખ્યા, એ સંકરણની ખાસિયતો શું, એ સંકરણની શરતો શું, એ સંકરણનો ટોપિક આપણે ભણવાનો છે। તો મિત્રો, આપણે આજે ત્રણ પ્રશ્નો ભણીએ। સંકરણ એટલે શું, સંકરણની ખાસિયતો સમજાવો અને સંકરણની શરતો લખો। એ પ્રશ્નો સમજવા માટે આપણે એક મિથેનનો અણુ જે છે એ ખરેખર સંકરણ સાથે આખો કેવી રીતે બને એ અણુની આખી રચના સમજાવી દો। ડાયરેક્ટ હું સંકરણની વ્યાખ્યા, ખાસિયતો, શરતો ચલાવીશ ને તો બિલકુલ ખબર પડશે નહીં। એટલે આ પ્રશ્નો સમજાવવા માટે હું આ મિથેનના અણુનું ઉદાહરણ લઉં છું। એટલે આ માત્ર જાણકારી માટે જે મિથેનના અણુની રચના। ચલો, મિથેનના અણુમાં પહેલા તો મધ્યસ્થી પરમાણુ કોણ છે? કાર્બન। તો સૌથી પહેલા તો કાર્બન જે છે મિથેનના અણુમાં સીધે સીધો બંધ ના બને। પેલો લુઈસે તો કેવું કીધું છે કે કાર્બન છે એ 4 હાઇડ્રોજન સાથે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, જેથી મિથેનમાં 4 સહસંયોજક બંધ બને। આ લુઈસના સિદ્ધાંત મુજબ આમ એકદમ સરળ, પણ ખરેખર આ રીતે ડાયરેક્ટ બંધ બનતા નથી। ચાલો ડીપમાં ભણીએ। સૌથી પહેલાં મધ્યસ્થી કાર્બન પરમાણુની આપણે ધરાવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખીશું। ધરાવસ્થાની ઇલેક્ટ્રોન રચના એટલે એનો મતલબ કે કાર્બન હજી કોઈ અન્ય પરમાણુ સાથે જોડાયો ના હોય, કાર્બન અત્યારે સ્વતંત્ર મુક્ત હોય ત્યારની તેની ઇલેક્ટ્રોન રચના। તો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે। તો મિત્રો યાદ કરો તેની ઇલેક્ટ્રોન રચના શું હતી? 1s2 2s2 અને 2p2 હતું। એમાં 2pની અંદર પેટા 3 કક્ષક હોય, 2px 2py અને 2pz હોય। તો 2p2 હોય તો 2pxમાં એક ઇલેક્ટ્રોન હોય અને 2pyમાં એક ઇલેક્ટ્રોન હોય। આ એની ધરાવસ્થાની ઇલેક્ટ્રોન રચના। પણ આ ધરાવસ્થાની આ ઇલેક્ટ્રોન રચનાને આપણે ડીપમાં સમજવા માટે હુન્ડના નિયમ મુજબ ઇલેક્ટ્રોન રચના લખીએ તો પહેલાં 1s2 એટલે એનો મતલબ એની 1s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે। હુન્ડના નિયમમાં યાદ કરો આપણે બોક્સ કરી અને તીરની નિશાની વડે ઇલેક્ટ્રોન દર્શાવવાના, અને એક જ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોનના સ્પિનની દિશા વિરુદ્ધ હોય એટલે એક એરો ઉપર રાખવાનો અને એક એરો નીચે રાખવાનો। આપણે ચેપ્ટર 2માં ભણી ગયા। પછી આવશે 2s2 તો 2s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન એટલે 1s2 2s2 થયું। પછી આ 2px 2py અને 2pz ત્રણેય સમાન શક્તિ ધરાવે
ત્રણેયના આકાર પણ સરખા હોય. ત્રણેય ડંબેલ આકારની હોય. 2px 2py અને 2pz. એમાં 2pxમાં એક ઇલેક્ટ્રોન છે, 2pyમાં એક ઇલેક્ટ્રોન છે અને 2pz કક્ષક એની ખાલી છે. ઓકે. હવે પહેલા તો મિથેનમાં કાર્બનને 4 સહસંયોજક બંધ બનાવવાના છે. તો પહેલી શરત, એની બાહ્યતમ કક્ષા, પહેલા તો કાર્બનની બાહ્યતમ કક્ષા આ છે. કેમ? યાદ કરો ચેપ્ટર 2, 1s2 ક્યાં હોય? n બરાબર 1 માં 1s2 હોય. 2s2 2px1 2py1 2pz આ 2 2 વાળી કક્ષકો બધી ક્યાં હોય? n બરાબર 2 માં હોય. 2s2 2px1 2py1 અને 2pz0. તેની બાહ્યતમ કક્ષા કેટલી થઈ? તેની બાહ્યતમ કક્ષામાં 2 ને 1 3 ને 1 4 ઇલેક્ટ્રોન છે. પણ શરત, કાર્બનને જેટલા બંધ બનાવવાના હોય ને, 4 બંધ બનાવવાના છે, તો તેની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, પણ 4 ઇલેક્ટ્રોન અયુગ્મિત હોવા જોઈએ. નથી. જુઓ, એની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન યુગ્મિત છે અને 2 કેવા છે? અયુગ્મિત છે. તો એના માટે સૌથી પહેલા કાર્બનનો પરમાણુ હાઇડ્રોજન સાથે બંધ બનાવે એ પહેલા કાર્બનનો પરમાણુ ઉર્જા મેળવીને ઉત્તેજિત થશે. હું C* લખું ને એટલે ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના એવું સમજી લેવાનું. કાર્બનનો પરમાણુ ઉત્તેજિત થશે. ઉત્તેજિત થશે એટલે એની 1s કક્ષકના 2 ઇલેક્ટ્રોન તો એમના એમ રહેશે. પેલા હું કક્ષકો દોરી નાખું. 2s કક્ષક, 2px 2py અને 2pz કક્ષક. px 2py અને 2pz કક્ષક. શરત યાદ રાખજો, મિથેનમાં કાર્બનને 4 બંધ બનાવવાના છે, તો તેની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, પણ 4 ઇલેક્ટ્રોન અયુગ્મિત હોવા જોઈએ, સિંગલ હોવા જોઈએ. જે નથી, 2 યુગ્મિત છે અને 2 અયુગ્મિત છે. તો એના માટે મિથેનના અણુમાં કાર્બન 4 બંધ બનાવે, પહેલા કાર્બન ઉત્તેજિત થશે. ઉત્તેજિત થશે એટલે એની 2s કક્ષકનો 1 ઇલેક્ટ્રોન 2px 2py તો છે જ, પણ 2sમાં જે 2 ઇલેક્ટ્રોન હતો એમાંથી 1 ઇલેક્ટ્રોન બઢતી પામીને ઉત્તેજિત થઈ અને 2pz કક્ષકમાં ગોઠવાઈ જશે. એટલે એની 2s કક્ષકનો 1 ઇલેક્ટ્રોન બઢતી પામીને 2pz કક્ષકમાં જતો રહ્યો. તો હવે ઉત્તેજિત કાર્બનની અંદર તમે જો બાહ્યતમ કક્ષામાં 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન થઈ ગયા. બરાબર. હજી કાર્બન 4 બંધ ના બનાવી શકે. કેમ? ડીપમાં વિચારો. ચલો, ધારો કે એક બંધમાં 2s કક્ષકનો ઇલેક્ટ્રોન હોય, બીજા બંધમાં 2px, ત્રીજા બંધમાં 2py નો ઇલેક્ટ્રોન, ચોથા બંધમાં 2pz ના ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારી થાય, તો અહીંયા આ 3 ઇલેક્ટ્રોન જે છે એની ઉર્જા આ ચોથા ઇલેક્ટ્રોન કરતાં વધારે હોય. કેમ? કારણ કે 2s કરતાં 2p કક્ષકોની ઉર્જા કેવી હોય? વધારે. તો આ 4 બંધ સરખા બને નહીં, એટલે હજી એ બંધ બનાવી શકશે નહીં. તો હવે 4 બંધ સરખા બનાવવા માટે હવે આ ઉત્તેજિત કાર્બન પરમાણુમાં સંકરણ થશે. હવે સંકરણ આવ્યું. સંકરણ થયા પછી બંધ બનશે. તો કેવી રીતે? તો તમે સમજજો. એને 4 બંધ બનાવવાના છે એટલે બાહ્યતમ કક્ષામાં 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન થઈ ગયા, પણ એ 4 અયુગ્મિત ઇલેક્ટ્રોનની ઉર્જા સરખી નથી. આની ઉર્જા ઓછી હોય, 2sમાં છે. આ ત્રણેયની ઉર્જા આના કરતાં વધારે હોય. બીજું, 2s કક્ષક છે એ ગોલીય હોય. સમજો, 2s કક્ષક ગોલીય હોય. 2px 2py અને 2pz કક્ષકો કેવી હોય? ડંબેલ આકારની હોય. એક x અક્ષ ઉપર, એક y અક્ષ ઉપર ને એક z અક્ષ ઉપર હોય. તો આ 4 કક્ષકોના આકાર પણ જુદા જુદા છે
અને શક્તિ પણ જુદી જુદી. આની શક્તિ ઓછી, આ ત્રણની શક્તિ વધારે છે. તો હવે શું થશે? તો હવે કાર્બન પરમાણુની એક 2s કક્ષક અને 3 2p કક્ષકો સંમિશ્રણ પામશે. સંમિશ્રણ પામશે એટલે કુલ કેટલી કક્ષકો સંમિશ્રણ પામશે? 1 2 3 અને 4. એ 4 કક્ષકો સંમિશ્રણ પામશે અને આ ઉત્તેજિત કાર્બન પરમાણુમાં સમાન આકાર અને સમાન શક્તિ ધરાવતી 4 નવી કક્ષકો ઉત્પન્ન કરશે. 1 2 3 અને 4. હા, 1s કક્ષક તો એમની એમ જ હશે. આ 4 નવી કક્ષકો ઉત્પન્ન કરે તે સમાન આકાર ધરાવે. 4 ના આકાર સમાન થઈ જશે અને 4 ની શક્તિ સમાન થઈ જશે એટલે સમાન શક્તિ ધરાવે. જાણકારી માટે કહી દઉં કે આ 4 કક્ષકો સંમિશ્રણ પામે એટલે જે 4 નવી કક્ષકો ઉત્પન્ન થઈ એ 4 આવી અર્ધડંબેલ આકારની હશે એટલે આકાર બધાના એક સરખા થઈ જશે. 4 ની શક્તિ પણ સમાન થઈ જશે અને આ 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન આ 4 નવી કક્ષકો જે ઉત્પન્ન થઈ એમાં ગોઠવાઈ જશે. એટલે વિચારો કે 4 ઇલેક્ટ્રોનની ઉર્જા કેવી થઈ ગઈ? ઉર્જા એટલે શક્તિ કેવી થઈ ગઈ? સરખી. તો અહીંયા આ જે 4 કક્ષકો સંમિશ્રણ પામીને આ જે 4 નવી કક્ષકો ઉત્પન્ન કરી જે સમાન આકારને સમાન શક્તિ ધરાવે છે, આ 4 નવી કક્ષકોને સંકૃત કક્ષકો કહે છે. અને આ ઘટનાને સંકરણ કહે છે. એટલે કેવું થયું? જો હું તમને એક વ્યવહારુ ઉદાહરણ આપું ને એટલે તમને પરફેક્ટ ખબર પડી જશે. વ્યવહારુ ઉદાહરણ આપું એવું અહીંયા સંકરણમાં થાય એવી કલ્પના કરજો. ધારો કે મારી પાસે, અહીંયા હસી મજાક માટે ઉદાહરણ નથી આપતો, સંકરણ શબ્દ ખબર પડે એટલા માટે હું ઉદાહરણ આપું. ધારો કે મારી પાસે 4 ચૂરમાના લાડવા છે. એમાં એક લાડવો નાનો છે, એક મોટો છે, નાનો મોટો, બધાના આકાર જુદા જુદા છે. એક ગળ્યો છે, એક એના કરતાં ગળ્યો છે, એકદમ મોળો છે, એક મધ્યમ ગળ્યો છે, ગળપણ પણ જુદું જુદું છે. તો હવે હું શું કરીશ? એ 4 ચૂરમાના લાડવાનું ગળપણ જુદું જુદું છે. અંદર એક વધારે પડતો ગળ્યો, એક મોળો, એક મધ્યમ ગળ્યો, એવી રીતે છે. અને 4 આકાર પણ જુદા જુદા છે. તો હવે હું શું કરું? આ ચૂરમાના 4 લાડવાને એક તપેલીમાં લઈ અને બરાબર ભાંગી અને સંમિશ્રણ કરી નાખું. એ સંમિશ્રણ કરીને એક સરખા આકારના 4 લાડવા ભાંગ્યા તો એક સરખા આકારના 4 નવા લાડવા બનાવી નાખું. તો વિચારો હવે આ 4 ગળપણ કેવું થઈ જશે? એક સરખું. 4 આકાર પણ કેવા થઈ ગયા? એક સરખા. તેવું અહીંયા કલ્પના કરવાની કે અહીંયા બાહ્યતમ કક્ષામાં આ જે કક્ષકો છે એની આકાર જુદા જુદા છે, એની શક્તિ જુદી જુદી છે. એટલે જેમ અહીંયા આપણે લાડવાનું સંમિશ્રણ કર્યું ભાંગીને અને જેટલા લાડવા ભાંગ્યા એટલા જ નવા લાડવા બનાવ્યા, બધાનો આકાર સરખો થઈ જશે અને ગળપણ સરખું થઈ જશે. તો એવી રીતે અહીંયા કક્ષકોના આકાર અને શક્તિ જુદા જુદા હતા. તો લાડવાની જેમ કલ્પના કરો કે સંમિશ્રણ પામશે અને જેટલી કક્ષકો સંમિશ્રણ પામી એટલી જ નવી કક્ષકો ઉત્પન્ન થશે. એ નવી કક્ષકો જે છે એના આકાર અને શક્તિ સમાન થઈ જશે અને પછી એ 4 અયુગ્મિત ઇલેક્ટ્રોનના નવી કક્ષકોમાં ગોઠવાઈ જશે. તો આ નવી કક્ષકોને સંકૃત કક્ષકો કહેવાય. જેમ કે આપણે વ્યવહારુ ઉદાહરણમાં સંકૃત લાડવા, ગળપણ સરખું, આકાર સરખા. તેવી રીતે અહીંયા નવી કક્ષકો ઉત્પન્ન થઈ, એના આકાર સરખા, શક્તિ સમાન. તો આ કક્ષકોને સંકૃત કક્ષકો કહેવાય અને આ ઘટનાને સંકરણ કહેવાય. પણ આમાં કઈ કક્ષકો સંમિશ્રણ પામી? એક S અને 3p એટલે આ સંકૃત કક્ષકોને sp3 સંકૃત કક્ષકો કહેવાય. આ ઘટનાને sp3 સંકરણ કહેવાય. આવા તો આપણે આગળ જતા ઘણા બધા પ્રકારના સંકરણ ભણીશું. sp3, sp2, sp
DsP2 D2sp3 ઘણા બધા સંકરણ આગળ જતા ભણવાના છે. એટલે સંકરણનો જે પ્રકાર પડે ને એ આ કક્ષકો કઈ કઈ સંમિશ્રણ પામે જેના આધારે પ્રકાર પાડવાના. આમાં એક S છે અને 3 P છે એટલે sp3 સંકૃત કક્ષકો કહેવાય આને, અને આ ઘટનાને sp3 સંકરણ કહેવાય. ક્લિયર? ફરીવાર રિવિઝન કરાવી દઉં. જેમ લાડવામાં ગળપણ અલગ અલગ હતું, આકાર અલગ અલગ હતા, એટલે લાડવાને ભાંગીને એકદમ સંમિશ્રણ કરી નવા લાડવા બનાવ્યા. નવા લાડવાના ગળપણ સરખા થઈ જશે, આકાર સરખા થઈ જશે એવું અહીંયા વિચારો. કક્ષકોના આકાર અને શક્તિ જુદા જુદા છે તો એ કક્ષકો સંમિશ્રણ પામશે અને નવી કક્ષકો ઉત્પન્ન કરશે. નવી કક્ષકોના આકાર અને શક્તિ બધું કેવું થઈ જશે? એક સરખું. તો આ ઘટનાને સંકરણ કહેવાય. આ નવી કક્ષકો જે ઉત્પન્ન થાય ને એને સંકૃત કક્ષકો કહેવાય. ક્લિયર? આમાં sp3 સંકરણ થયું એટલે આ સંકૃત કક્ષકોને sp3 સંકૃત કક્ષકો કહેવાશે. અને યાદ રાખજો, ગમે ત્યાં સંકૃત કક્ષકો આવે ને એટલે આવી અર્ધ ડંબેલ આકારની જ હોય બધી જ, ગમે તે સંકરણમાં આવે. ક્લિયર? લાડવા જેવું કલ્પના કરવાની. ચલો, હવે આ 4 ઇલેક્ટ્રોન સંકૃત કક્ષકોમાં જે 4ની શક્તિ સરખી થઈ ગઈ, હજી બંધ નહીં બને. હવે આ કાર્બન પરમાણુ જે છે એની આ 4 સંકૃત કક્ષકો 1s કક્ષકમાંથી બંધ બનવા નથી, એટલે 1s કક્ષક એમની એમ રહેશે. એટલે આ 4 કક્ષકોનું વિચારવાનું અર્ધ ડંબેલાકારની. એ 4 કક્ષકો હજી બંધ બનાવતા પહેલા ચોક્કસ દિશામાં ગોઠવાશે. એમાંથી એક સંકૃત કક્ષક ઉપરની દિશામાં ગોઠવાશે અને બાકીની 3 સંકૃત કક્ષક નીચે ત્રિપોયના પાયાની જેમ ગોઠવાશે. જો આ અણુનું મેં માત્ર જાણકારી માટે સમજાવ્યું છે, આ થિયરી ખબર પડે એટલા માટે. બાકી બીજા ઘણા બધા અણુ આપણે ભણવાના છે. આ સેજ આમ પાછળના ભાગમાં છે એટલે મેં આમ નીચે દોરી છે. એટલે એક આ કાર્બન ધારી લો, એક સંકૃત કક્ષક ઉપરની દિશામાં ગોઠવાશે અને બાકીની 3 સંકૃત કક્ષક આમ નીચે ત્રિપોયના પાયાની જેમ ગોઠવાશે. એટલે આ વચ્ચેની સંકૃત કક્ષક આમ પાછળ છે એટલે મેં આમ નાની દોરી છે. અને આ 4 ઇલેક્ટ્રોન એ સંકૃત કક્ષકમાં એક ઇલેક્ટ્રોન હોય. તે એક ઉપર ગોઠવાય અને 3 નીચે ગોઠવાય ત્રિપોયના પાયાની જેમ. એટલે કે આ સંકૃત કક્ષકો જે છે સમચતુષ્ફલકીય આકારે ગોઠવાય કહેવાય. અને આ બધી સંકૃત કક્ષકો વચ્ચેનો ખૂણો જે છે 109 અને 28 ખૂણે, 109 અને 28 કળા અથવા મિનિટ કહેવાય. 109 અને 28 કળાના ખૂણે ગોઠવાય. ચલો, એ ગોઠવાયા પછી જોજો હવે બંધ બનશે. હવે હાઇડ્રોજન પરમાણુ, હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના શું છે? 1s 1. એની 1s કક્ષક કેવી હોય? ગોલીય. એમાં એક ઇલેક્ટ્રોન છે. તો હવે આ 4 સંકૃત કક્ષકો 109 અને 28 કળાના ખૂણે સમચતુષ્ફલકીય આકારે ગોઠવાઈ જાય એ પછી 4 હાઇડ્રોજન પરમાણુની એક 1s કક્ષકો, હવે સંયોજકતા બંધનવાદનો ઉપયોગ કરો, એક 1s કક્ષકો આ સંકૃત કક્ષકો સાથે સંમિશ્રણ પામશે. સંમિશ્રણ પામશે એટલે કે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. પણ ધ્યાન રાખજો, આમાં સંકૃત કક્ષકના ઇલેક્ટ્રોનની સ્પિનની દિશા અને હાઇડ્રોજનના 1s કક્ષકના ઇલેક્ટ્રોનની સ્પિનની દિશા વિરુદ્ધ હોય. એ જ રીતે બાકીની આ 3 સંકૃત કક્ષકો જે છે એની સાથે બાકીના 3 હાઇડ્રોજન પરમાણુની વિરુદ્ધ સ્પિનવાળી 1s કક્ષક જે છે એ સંમિશ્રણ પામશે. સંમિશ્રણ પામશે એટલે લુઈસ મુજબ કહીએ તો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરશે. જેથી આપણને 4 સહસંયોજક બંધ બનશે. એમાં સંકૃત કક્ષકો સમચતુષ્ફલકીય આકારે ગોઠવાયેલી હતી એટલે 4 સહસંયોજક બંધ સમચતુષ્ફલકીય આકારે રચાશે, એક ઉપર રચાશે અને બાકીના 3 નીચે ત્રિપોયના પાયાની જેમ રચાશે. એટલે જ આપણે મિથેનના અણુનો આકાર કેવો કહીએ છીએ? સમચતુષ્ફલકીય કહીએ છીએ. બીજું, એના અણુમાં સંકૃત કક્ષકો 109 અને 28 ખૂણે ગોઠવાય અને પછી સંમિશ્રણ પામી બંધ બનાવ્યો. એટલે આ પ્રત્યેક બંધકોણનું મૂલ્ય 109 અને 28 કળા હોય છે. 109 અને 28 કળા હોય છે.
સમજણ પડી? બીજું સિગ્મા બંધ અને પાઈ બંધની વાત કરીએ. સિગ્મા બંધમાં યાદ કરો, બંને પરમાણુના કેન્દ્રોને જોડતી અક્ષ આંતરકેન્દ્રીય અક્ષની ઉપર સંમિશ્રણ થાય તો સિગ્મા બંધ અને અક્ષની આજુબાજુ સંમિશ્રણ થાય તો પાઈ બંધ. તો અહીંયા તમે જુઓ, કાર્બનનો પરમાણુ, અહીંયા હાઇડ્રોજનનો પરમાણુ હોય, બંનેના કેન્દ્રોને જોડતી આંતરકેન્દ્રીય અક્ષ આમ થશે તો અક્ષની ઉપર સંમિશ્રણ પામી એટલે આ કયો બંધ હોય? સિગ્મા બંધ. એ રીતે અહીંયા કાર્બનનો પરમાણુ, અહીંયા હાઇડ્રોજનનો પરમાણુ હોય, બંનેના કેન્દ્રોને જોડતી આંતરકેન્દ્રીય અક્ષ અક્ષની ઉપર જ સંમિશ્રણ થયું એટલે આ બધા બંધ. કાર્બનનો પરમાણુ, હાઇડ્રોજનનો પરમાણુ, કેન્દ્રોને જોડતી આંતરકેન્દ્રીય અક્ષ, કાર્બનનો પરમાણુ, હાઇડ્રોજનનો પરમાણુ, બંનેના કેન્દ્રોને જોડતી આંતરકેન્દ્રીય અક્ષ. અહીંયા તમે જો અક્ષની ઉપર જ સંમિશ્રણ થાય છે, એની આજુબાજુ સંમિશ્રણ નથી થતું એટલે અહીંયા ચારે ચાર બંધ કેવા બને છે? સિગ્મા બંધ બને છે. આ રીતે મિથેનનો અણુ મધ્યસ્થી કાર્બન પરમાણુમાં સંકરણ થયા પછી મિથેનનો અણુ બને. એટલે તમે જો અહીંયા કાર્બન પહેલાં ઉત્તેજિત થયો એટલે ઇલેક્ટ્રોનની બઢતી થઈ, પછી આ ચારે ચાર કક્ષકો જે છે એના વચ્ચે સંમિશ્રણ થયું એટલે કે સંકરણ થયું એટલે નવી સંકૃત કક્ષકો ઉત્પન્ન થઈ, એના આકાર અને શક્તિ સરખા થઈ ગયા. પછી એ સંકૃત કક્ષકો ચોક્કસ આકારે ગોઠવાયા પછી સંમિશ્રણ પામી એટલે કે ભાગીદારી કરી અને બંધ બનાવ્યો. એટલે સંયોજકતા બંધનવાદમાં આપણને કહ્યું હતું કે પરમાણ્વીય કક્ષકો સંમિશ્રણ પામે એટલે બંધ બને, પણ એ સંમિશ્રણ પામતા પહેલા મધ્યસ્થી પરમાણુમાં આ રીતે સંકરણ થાય. સમજણ પડી? તો આવા તો આપણે ઘણા બધા સંકરણ ભણીશું અને ઘણા બધા અણુની રચના ભણીશું. આ મેં સિમ્પલ મિથેનના અણુની રચના સમજાઈ, જેથી કરીને તમને આજની થિયરીઓમાં તમને ખ્યાલ આવે, એના મુદ્દામાં ખબર પડે એટલા માટે મેં આ પહેલા અણુ સમજાયો. ચાલો, તો હવે સૌથી પહેલા હવે થિયરી શરૂ કરીએ. આ અણુની જાણકારી માટે ચલાવ્યું. તો સૌથી પહેલા તો પહેલો પ્રશ્ન, સંકરણ એટલે શું? એટલે કે સંકરણની સૌથી પહેલા મુદ્દામાં આપણે વ્યાખ્યા જોઈએ. વ્યાખ્યા સમજો વ્યાખ્યા. ચલો, આ કક્ષકો વચ્ચે સંમિશ્રણ થયું. આ કક્ષકો કેવી છે? પાસેની કક્ષકો વચ્ચે જ હંમેશા સંકરણ થાય, સંમિશ્રણ પામે અને નવી કક્ષકો ઉત્પન્ન કરે. એવું ના હોય કે એક 1s કક્ષક ને એક 3D કક્ષક બંને સંમિશ્રણ પામીને સંકરણ કરે. હંમેશા સંકરણમાં પરમાણુ જે હોય એની બાહ્યતમ કક્ષામાં રહેલી પાસેની કક્ષકો જ સંકરણમાં ભાગ લે, સંમિશ્રણ પામે. કારણ કે પાસેની કક્ષકો હોય ને તો એની ઉર્જાનો તફાવત અલ્પ હોય. બીજું, એ સંમિશ્રણ પામે એટલે આપણને સમાન આકાર અને સમાન શક્તિ ધરાવતી નવી કક્ષકો આપે. પણ જેટલી કક્ષકો સંમિશ્રણ પામી એટલી જ નવી કક્ષકો ઉત્પન્ન કરે. એ નવી કક્ષકોને આપણે સંકૃત કક્ષકો કહીશું ને એ ઘટનાને સંકરણ કહીશું. તો સંકરણની વ્યાખ્યા, પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલી પાસેની પરમાણ્વીય કક્ષકો, પાસેની પરમાણ્વીય કક્ષકો પણ લખાય, અથવા ઉર્જાનો તફાવત અલ્પ હોય તેવી પરમાણ્વીય કક્ષકો. હું અહીંયા ટૂંકમાં લખીશ, પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલી પાસેની પરમાણ્વીય કક્ષકો એટલે કે ઉર્જાનો તફાવત અલ્પ હોય તેવી પરમાણ્વીય કક્ષકો સંમિશ્રણ પામીને સમાન આકાર અને સમાન શક્તિ ધરાવતી નવી કક્ષકો ઉત્પન્ન કરે છે. સમાન આકાર અને સમાન શક્તિ એટલે કે સમાન ઉર્જા ધરાવતી નવી કક્ષકો
ઉત્પન્ન કરે છે, આ ઉત્પન્ન થતી નવી કક્ષકોને સંકૃત કક્ષકો કહે છે અને આ ઘટનાને સંકરણ કહે છે. એમાં યાદ રાખવાનું, 1s અને 3p કક્ષકો સંમિશ્રણ પામે તો એ સંકૃત કક્ષકોને sp3 સંકૃત કક્ષકો કહે અને ઘટનાને sp3 સંકરણ કહે. પ્રકારો પાડતા શીખવાડું. બીજું, 1s અને 2p કક્ષકો સંમિશ્રણ પામે નવી કક્ષકો ઉત્પન્ન કરે તો એને sp2 સંકૃત કક્ષકો કહેવાય અને એ ઘટનાને sp2 સંકરણ કહેવાય. 1s અને 1p કક્ષકો સંમિશ્રણ પામે, માત્ર 2 કક્ષકો સંમિશ્રણ પામે તો 2 નવી કક્ષકો ઉત્પન્ન થાય સમાન આકાર અને સમાન શક્તિ ધરાવતી, તો તેને sp સંકૃત કક્ષકો કહેવાય અને ઘટનાને sp સંકરણ કહેવાય. ટૂંકમાં એના પ્રકારો કેવી રીતે પડે તો કઈ કઈ કક્ષકો સંમિશ્રણ પામે છે એના આધારે એના પ્રકાર પાડવાના. તો ચાલો સંકરણની વ્યાખ્યા બોલું છું. પરમાણુની બાહ્યતમ કક્ષા અથવા તો સંયોજકતા કોષ પણ બોલાય. પરમાણુની સંયોજકતા કોષમાં રહેલી પાસેની પરમાણ્વીય કક્ષકો સંમિશ્રણ પામીને સમાન આકાર અને સમાન શક્તિ ધરાવતી નવી કક્ષકો ઉત્પન્ન કરે છે. આ નવી કક્ષકોને સંકૃત કક્ષકો કહે છે. આ ઘટનાને સંકરણ કહે છે. ચલો ત્યાર પછી બીજી થિયરી, આ સંકરણની ખાસિયતો શું? સંકરણની ખાસિયતો, ગમે તે કક્ષકો વચ્ચે સંમિશ્રણ ના થાય. ચલો પહેલી ખાસિયત, જેમ આપણે લાડવા 4 લાડવાનું ઉદાહરણ લીધું, મેં 4 લાડવા ભાંગ્યા તો નવા કેટલા સમાન આકાર ધરાવતા નવા લાડવા કેટલા બન્યા? 4 જ. તો રીતે અહીંયા 4 કક્ષકો સંમિશ્રણ પામે છે તો સંકૃત કક્ષકો કેટલી ઉત્પન્ન થાય છે? 4. ધારો કે sp2 sp2 સંકરણ આવશે આગળ જતા. sp2 એટલે 1s અને 2p કક્ષક, 3 કક્ષકો સંમિશ્રણ પામશે તો એમાં સંકૃત કક્ષકો કેટલી ઉત્પન્ન થશે? 3 જ. આગળ જતા આવશે sp સંકરણ આવશે તો એમાં 1s અને 1p કક્ષક જ સંમિશ્રણ પામશે તો નવી કક્ષકો કેટલી ઉત્પન્ન થશે? સંકૃત કક્ષકો 2 જ. ટૂંકમાં સંકૃત કક્ષકો કેટલી ઉત્પન્ન થાય? જેટલી સંખ્યામાં પરમાણ્વીય કક્ષકો સંમિશ્રણ પામી એટલી જ સંખ્યામાં નવી સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય. એટલે એની પહેલી સંકરણની પહેલી ખાસિયત કે સંકરણથી ઉત્પન્ન થતી સંકૃત કક્ષકો ની સંખ્યા એ સંમિશ્રણ પામતી પરમાણ્વીય કક્ષકોની સંખ્યા જેટલી જ હોય છે. હું અહીંયા ટૂંકમાં મુદ્દા લખું છું. સંમિશ્રણ પામતી પરમાણ્વીય કક્ષકોની સંખ્યા જેટલી જ હોય છે. એના કરતાં ઓછી પણ ના ઉત્પન્ન થાય, એના કરતાં વધારે પણ ઉત્પન્ન થાય નહીં. ચલો બીજી ખાસિયત, અહીંયા જે સંકરણ થયા પહેલા કક્ષકોના આકાર કેવા હતા? જુદા જુદા. શક્તિ પણ 4 સરખી નહોતી, પણ સંકરણ થયા પછી નવી સંકૃત કક્ષક ઉત્પન્ન થઈ એના આકાર કેવા થઈ ગયા? સમાન. અને શક્તિ પણ કેવી થઈ ગઈ? સમાન. 4 આકાર કેવા થઈ ગયા? અર્ધ ડંબેલ આકાર. એટલે બીજી ખાસિયત કે સંકરણથી ઉત્પન્ન થતી સંકૃત કક્ષકો ના આકાર અને શક્તિ એટલે કે એની ઉર્જા હંમેશા સમાન હોય છે. જેમ આપણે લાડવા ભાંગીને નવા લાડવા ઉત્પન્ન કર્યા, તે નવા લાડવાની અંદર ગળપણ અને આકાર કેવો હતો? સરખો. તેવી રીતે અહીંયા નવી કક્ષક ઉત્પન્ન થાય એના આકાર અને શક્તિ કેવા હોય? સમાન હોય. ચલો નંબર 3, ત્રીજી ખાસિયત. મેં અહીંયા સંકૃત કક્ષકો ઉત્પન્ન થઈ પછી પહેલાં મેં શું કીધું? સીધો બંધ નથી બનાવ્યો કે sp3 સંકરણ થાય ને તો એ 4 કક્ષકો હંમેશા ચોક્કસ દિશામાં એટલે કે સમચતુષ્ફલકીય દિશામાં જ ગોઠવાય, પછી સંમિશ્રણ પામીને બંધ બનાવે. આગળ જતા આવશે sp2 સંકરણથી જે 3 સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય ને એ આગળ જતા તમારા આવશે આમ ત્રિકોણીય આકારે ગોઠવાય, પછી જ બંધ બનાવે.
sp સંકરણથી બે સંકૃત કક્ષક ઉત્પન્ન થાય ને આગળ જતા આવશે એ હંમેશા રેખી આકારે એમ ગોઠવાય પછી જ બંધ બનાવે. ટૂંકમાં કોઈ પણ સંકરણ થાય, sp3 થાય, sp2 થાય, sp થાય કે ગમે તે જેટલી સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય એ ચોક્કસ દિશામાં ગોઠવાય અને પછી જ સંમિશ્રણ પામી અને બંધ બનાવે એટલે અણુનો આકાર કેવો હોય? ચોક્કસ જ મળે. એટલે સંકરણથી ઉત્પન્ન થતી સંકૃત કક્ષકો હંમેશા ચોક્કસ દિશામાં જ ગોઠવાય છે. એટલે કે ચોપડીમાં એ લખ્યું ચોક્કસ દિશામાં જ દિશાત્મક હોય છે. દિશાત્મક હોય છે એટલે કે ચોક્કસ દિશામાં જ ગોઠવાય છે. કેમ? કારણ કે ગોઠવાયા પછી જે આ જે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બને એની વચ્ચેનું અપાકર્ષણ કેવું થઈ જાય? ઓછું થઈ જાય. એવી રીતે જ ચોક્કસ દિશામાં ગોઠવાય છે. નંબર 4, સંકરણનો જે પ્રકાર જે આવશે આગળ જતા આવતા લેક્ચરથી શરૂ થશે. સંકરણના પ્રકારનો પ્રકાર અણુનો આકાર નક્કી કરે છે. અણુનો આકાર નક્કી કરે છે. જેમ કે જો sp3 સંકરણ ગમે ત્યાં થાય, એવું નહીં કે મિથેનમાં જ ગમે ત્યાં થાય ને એટલે sp3 સંકૃત કક્ષકો હંમેશા સમચતુષ્ફલકીય આકારે જ ગોઠવાય. એટલે જે બંધ બને એ સમચતુષ્ફલકીય આકારે જ બને. એટલે sp3 સંકરણ થાય એટલે અણુનો આકાર કેવો થશે? સમચતુષ્ફલકીય થાય. એવી રીતે આગળ આવશે sp સંકરણથી રેખી આકાર બને, sp2 સંકરણથી સમતલીય ત્રિકોણ આકાર બને, આગળ જતા આવશે. ટૂંકમાં આપણા અણુમાં મધ્યસ્થી પરમાણુમાં કયા પ્રકારનું સંકરણ થયું છે એ પ્રકાર ઉપરથી આપણે અણુનો આકાર નક્કી કરી શકીશું. એ નક્કી કરતા શીખવાડીશ. આ સંકરણની 4 ખાસિયતો થઈ. હવે ત્રીજો પ્રશ્ન, પરમાણુમાં ગમે તે કક્ષકો જે છે એ સંમિશ્રણ પામે નહીં, સંકરણ પામે નહીં, એની ચોક્કસ શરતો હોય. એ શરતો સંતોષાય તો જ સંકરણ થાય, તો જ બંધ બને, તો જ અણુ બને. તો સંકરણની શરતો શું? તો સંકરણની પહેલી શરત, જેમ કે અહીંયા કાર્બનમાં સંકરણ થયું તો કાર્બનમાં સંકરણ ક્યાં થયું? આ સંયોજકતા કોષની પરમાણ્વીય કક્ષકો વચ્ચે જ સંકરણ થયું. આપણે હમણાં કીધું હતું ને 2 2 2 2 વાળી કક્ષકો ક્યાં હોય? 1s2 ક્યાં હોય? પહેલામાં હોય. સોરી, n બરાબર 1 માં 1s2 હોય. 2s2 2px 2py અને 2pz જે છે એ ક્યાં હોય? n બરાબર 2 માં હોય. તો આ સંયોજકતા કોષ એટલે આ બાહ્યતમ કક્ષામાં જે કક્ષકો હોય ને પરમાણ્વીય કક્ષકો એના વચ્ચે જ સંમિશ્રણ થાય. કદી અંદરની કક્ષાની અંદર જે કક્ષક હોય ને એમાં સંમિશ્રણ ના થાય. હંમેશા બાહ્યતમ કક્ષામાં જ સંકરણ થાય. એટલે પહેલી શરત કે સંકરણ હંમેશા પરમાણુના સંયોજકતા કોષ બોલું ને એટલે બાહ્યતમ કક્ષા તમારે સમજવાની. પરમાણુના સંયોજકતા કોષ માં રહેલી પરમાણ્વીય કક્ષકો સંકરણમાં ભાગ લે છે. સંકરણમાં ભાગ લે છે એટલે કે સંમિશ્રણ પામે. ચલો બીજી શરત કે આપણે અહીંયા કીધું સંકરણમાં હંમેશા પાસેની પરમાણ્વીય કક્ષકો જ સંમિશ્રણ પામે એટલે કે સંકરણમાં ભાગ લે. કેમ? કારણ કે પાસેની કક્ષકો હોય ને એટલે એની ઉર્જાનો તફાવત અલ્પ હોય. એટલે બીજી શરત કે સંકરણમાં ભાગ લેતી પરમાણ્વીય કક્ષકો
પરમાણ્ય કક્ષકો પાસેની હોવી જોઈએ, અથવા આપણે ચોપડી મુજબ લખીએ તો સંકરણમાં ભાગ લેતી પરમાણ્ય કક્ષકો વચ્ચે ઉર્જાનો તફાવત અલ્પ હોવો જોઈએ. ઉર્જાનો તફાવત અલ્પ હોવો જોઈએ. આ બીજી શરત. ત્રીજી શરત, અહીંયા સંકરણમાં આ 4 કક્ષકોએ ભાગ લીધો, તો અહીંયા આપણા મિથેનના ઉદાહરણમાં 4 અર્ધપૂર્ણ ભરાયેલી છે, પણ ઘણા અણુઓ એવા આવશે કે જેમાં સંકરણમાં ભાગ લેતી કક્ષકો જે છે એ બધી અર્ધપૂર્ણ ન પણ હોય. તો એવું જરૂરી નથી કે સંકરણમાં હંમેશા અર્ધપૂર્ણ ભરાયેલી પરમાણ્ય કક્ષકો વચ્ચે જ સંકરણ થાય. આગળ જતાં આપણે ઘણા બધા અણુ ભણીશું કે જેમાં અર્ધપૂર્ણ કક્ષક નહીં હોય, એમાં જે અમુકમાં તો એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હોય તો પણ સંકરણમાં તે ભાગ લેશે. એટલે ત્રીજી શરત કે સંકરણમાં ફક્ત અર્ધપૂર્ણ ભરાયેલી પરમાણ્ય કક્ષકો સંમિશ્રણ પામે તે જરૂરી નથી. પરમાણ્ય કક્ષકો સંમિશ્રણ પામે તે જરૂરી નથી. કેટલાક અણુઓમાં પરમાણ્ય કક્ષક સંપૂર્ણ ભરાયેલી હોય, એટલે કે એમાં 2 ઇલેક્ટ્રોન હોય, તો એવી કક્ષકો પણ સંકરણમાં ભાગ લઈ શકે છે. જેવો અણુ એ મુજબ હોય. ચોથી શરત અને છેલ્લી શરત, અહીંયા આપણી પાસે કાર્બનની ધરાવસ્થા. ચલો, એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4, 2, 3 અને 4. મિથેનના અણુમાં કાર્બનને 4 બંધ બનાવવાના છે, એટલે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ. એટલા માટે કાર્બન ઉત્તેજિત થયો, એટલે આ ઇલેક્ટ્રોન બઢતી પામીને ક્યાં ગયો? 2pz માં ગયો. કેમ? કારણ કે એને 4 બંધ બનાવવાના છે, એટલે આ બાહ્યતમ કક્ષામાં 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ, એટલે બઢતી પામ્યો પછી સંકરણ થયું. પણ એવું જરૂર નથી કે દરેક અણુની અંદર મધ્યસ્થી પરમાણુમાં આ રીતે પેલા ઇલેક્ટ્રોન બઢતી પામે, આગળ જાય, પછી જ સંકરણ થાય. ઘણા અણુની અંદર ધારો કે કાર્બનને 2 બંધ બનાવવાના હોત તો બાહ્યતમ કક્ષામાં 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, તો બઢતી પામ્યા વગર ડાયરેક્ટ સંકરણ થાય. સમજણ પડે? ટૂંકમાં બાહ્યતમ કક્ષામાં જોવાનું, જેટલા બંધ બનાવવાના છે એટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો બઢતી પામ્યા વગર ડાયરેક્ટ આની અંદર સંકરણ થઈ જાય, અને જેટલા બંધ બનાવવાના હોય એટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન ન હોય તો જ ઇલેક્ટ્રોનની બઢતી થાય અને પછી સંકરણ થાય. એટલે ચોથી શરત કે સંકરણ માટે ઇલેક્ટ્રોનની બઢતી અનિવાર્ય નથી, એટલે કે ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ અને આગળ અન્ય કક્ષકમાં જઈને પછી જ સંકરણ થાય એવું જરૂરી નથી. ઘણા અણુ આપણે આગળ જતા એવું ભણીશું કે જેમાં ઇલેક્ટ્રોન બઢતી પામ્યા વગર ડાયરેક્ટ આની અંદર જ ધરાવસ્થામાં જ સંકરણ થઈ જાય, ઉત્તેજિત થવાની એને જરૂર જ ના પડે. એટલે સંકરણ માટે ઇલેક્ટ્રોનની બઢતી થવી, જેને બીજા શબ્દોમાં કહીએ તો પરમાણુનું ધરાવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં આવવું, એ જરૂરી શરત નથી. બઢતી થવી તે જરૂરી શરત નથી. એટલે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શરત છે, સમજો. આ ખાસ ફરીવાર કહું છું, જેટલા બંધ બનાવવાના હોય ધરાવસ્થામાં જોઈ લે, બાહ્યતમ કક્ષામાં એટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, જો છે તો ધરાવસ્થામાં જ સંકરણ થઈ જશે, બઢતી નહીં થાય, ઉત્તેજિત નહીં થાય. અને જેટલા બંધ બનાવવાના છે એટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી તો બઢતી થશે ને પછી સંકરણ થશે. એટલે ઇલેક્ટ્રોનની બઢતી થવી તે જરૂરી શરત નથી. તો આ સંકરણની ખાસિયતો અને શરતો ભણ્યા.
હવે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરથી જુદા જુદા પ્રકારના અણુઓ ભણીશું. એમાં આ રીતે સંકરણ કર્યા પછી કક્ષકોનું સંમિશ્રણ કરી અને અણુ બનાવીશું. એટલે સંયોજકતા બંધનવાદમાં ડાયરેક્ટ એવું કહેલું છે કે કક્ષકોના 2 પરમાણુ વચ્ચે કક્ષકોનું સંમિશ્રણ થાય તો બંધ બને. પણ એ સંમિશ્રણ થાય એ પહેલાં એમાં સંકરણ થાય જુદા જુદા પ્રકારના. તો આપણે જુદા જુદા પ્રકારના સંકરણો ભણીશું, એ પ્રકારો પાડતા શીખીશું અને સંકરણ થયા પછી જુદા જુદા પ્રકારના આવા અણુઓ બનાવતા શીખવાડીશું. જેમ આજે મેં મિથેનનો અણુ બનાવતા શીખવાડ્યો એમ અન્ય અણુઓ પણ બનાવતા શીખવાડીશું. બીજું આની અંદર sp3 સંકરણ ભણ્યા પ્રકારમાં, તેવી રીતે આગળ જતાં sp2, sp સંકરણ, d2sp3, d2sp2 આવા બધા સંકરણો આપણે ભણીશું. એટલે આ પ્રશ્નો 3 પ્રશ્નો સમજવા માટે મેં માત્ર જાણકારી માટે આ મિથેનનો અણુ તમને સમજાવ્યો, એટલે આ તમને ખ્યાલ આવે. ક્લિયર છે? બાકી આ આપણે ચોપડી મુજબ, ચોપડીની થિયરી છે જ નહીં, આપણે સમજાવવાની પણ નથી, પણ સમજવું જરૂરી છે. આ સમજશો તો આવડશે. તો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં હવે આપણે જુદા જુદા અણુઓમાં સંકરણ કરતા જઈશું અને અણુઓ આ રીતે બનાવતા જઈશું. તો મિત્રો, તમને મારો વિડીયો લેક્ચર ખરેખર સારો લાગ્યો હોય તો જરૂરથી સારી કમેન્ટ કરો. મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. નમસ્કાર.